નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સૌપ્રથમ વાત કરીશું રાજકોટમાં રૂપાલા સામે ધાનાણીની. રાજકોટથી લડવા માટે તૈયાર છે પરેશ ધાનાણી. રૂપાલા સામે રાજકોટથી કોંગ્રેસ નેતા ધાનાણી ચૂંટણી લડવા માટે તૈયાર છે. જો કે ઓફિશિયલ હજી કોઈ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે. રાજકોટ બેઠક પર રૂપાલા સામે મેદાને ઉતરશે. તો રૂપાલા સામે પરેશ ધાનાણી, કોંગ્રેસના ઉમેદવાર, કોંગ્રેસના નેતાઓએ ધાનાણીને મનાવ્યા છે. રાજકોટમાં રૂપાલા સામે ધાનાણીનો જામશે જંગ. રાજકોટથી કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ ધાનાણીએ મનાવવા માટે પહોંચ્યા હતા. તો અમરેલી લલિત કગથરા સહિતના નેતાઓએ ધાનાણીને મનાવ્યા છે. પરેશ ધાનાણીએ પોતાના આગવા અંદાજમાં ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ભાજપના અહંકાર સામે સ્વાભિમાનના કટાક્ષવાળું તેમણે ટ્વીટ પણ કર્યું છે. અને 22 વર્ષ બાદ રાજકોટમાં બે નેતા સામસામે આવી શકે છે. ધાનાણીએ અમરેલી વિધાનસભાથી તેઓ જીત્યા હતા. 2002માં રૂપાલા સામે ધાનાણીનો વિજય થયો હતો. તો આ અંગે જે સીધી વાતચીત કરીશું, બીજેપી નેતા ભરતભાઈ બોગરા આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે જ આપણે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ભરતભાઈ આપણી સાથે જોડાયા છે. જી ભરતભાઈ, આપનું સ્વાગત છે. પહેલો સવાલ મારો એ છે કે જે અત્યાર સુધી કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કરી શકી, હજી પણ ઓફિશિયલ આ વાત નથી સામે આવી, પરંતુ રાજકોટથી કેટલાક નેતા અમરેલી પહોંચ્યા અને પરેશ ધાનાણીને તેઓ ચૂંટણી લડાવવા તૈયાર થયા છે. જોઈ રહ્યા છો અહીંયા ટક્કર. હેલો જી ભરતભાઈ, મારો અવાજ પહોંચે છે? હેલો જી ભરતભાઈ, મારો અવાજ આવે છે આપના સુધી? જી જી હેલો જી આવે છે ઓકે ભરતભાઈ, મારો સવાલ એ છે, ટક્કર જેવું તો કઈ નથી, એટલા માટે કે રાજકોટ જી જી કન્ટિન્યુ. રાજકોટ લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. રાજકોટની અંદર આવતી 7 વિધાનસભા એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, ખૂબ જંગી મતથી ચૂંટાયેલા છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બૂથ સુધી અને પેજ સમિતિ સુધીની આખી ટીમ અમારી રેડી છે. પરેશભાઈ ધાનાણી લડવા આવે કે રાહુલ ગાંધી લડવા આવે કે સોનિયા ગાંધી લડવા આવે, કોઈ પણ લડવા આવે, અમે તૈયાર છીએ. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, અમારી સરકારે કરેલા કામો અને અમારા નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકોનો પ્રેમ, એમાં કોઈ સંદેશ નથી. લોકો થનગની રહ્યા છે. આદરણીય રૂપાલા સાહેબ 5 લાખથી વધારે લીડ સાથે જીતશે એવું અમારો દ્રઢ વિશ્વાસ છે. જી 2002માં ભરતભાઈ આ જ બે નેતાઓ સામસામે હતા. ચૂંટણીમાં જીત પરેશ ધાનાણીની થઈ હતી. લાગે છે કે એનો બદલો અહીંયા લેવામાં આવશે જો પરેશ ધાનાણી મેદાનમાં ઉતરે તો? અમે કોઈનો બદલો લેવા માટે કે કોઈ બીજા વિષયો પૂરા કરવા માટે ચૂંટણી નથી લડતા. અમારા માટે તો ચૂંટણી એ અમારા નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને 3જી વખત વડાપ્રધાન બનાવવા માટેનો અવસર છે. રામ મંદિર બન્યા પછી, રામ રાજ્યની સ્થાપના થયા પછીનો નવો કાર્યકાળ મોદી સાહેબનો જે રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, એટલે મેં કીધું એમ કોંગ્રેસમાંથી કોઈ પણ ઉમેદવાર આવે, લોકશાહીનું મોટું પર્વ છે, અમે એમનું સ્વાગત કરીએ છીએ. જી ભરતભાઈ, પરંતુ અહીંયા કોલર ચડાવીને બૂથ લેવલથી પેજ સમિતિથી લઈ અને જિલ્લા લેવલ સુધી રેડી છે. જી બિલકુલ ભરતભાઈ, અહીંયા પરેશ ધાનાણીએ જે મીડિયા સાથે વાતચીત કરી એ દરમિયાન કોલર ચઢાવીને એમણે એમ કહ્યું હતું કે જો રાજકોટના ઉમેદવાર ન બદલાય તો, એટલે અહીંયા પણ એક શરત છે. તો અહીંયા આપને એવું લાગે છે કે જે રીતે ક્ષત્રિયોનો વિરોધ છે, આ વિરોધનો ફાયદો ક્યાંક કોંગ્રેસ લેવા ઈચ્છતી હોય? સાહેબ, મને એ નથી ખબર પડતી કે કોઈના ફાયદો, જેને કહેવાય કે આમ અમારા હાદી ભાષામાં કહેવાય ને કે ઝાંઝવાના જળ જેવી વાત કોંગ્રેસને દેખાઈ રહી છે. અને દરેક ચૂંટણી વખતે કોંગ્રેસો આ પ્રકારે, હું તમને એટલું કહું કે 2000 થી વધારે બૂથો છે. 1000 થી વધારે બૂથોમાં તો કોંગ્રેસ પાસે કાર્યકર્તા નથી. આખી કોંગ્રેસ તૂટીને કોઈ કોંગ્રેસનું કામ કરી શકે એવા નેતાઓ એમની પાસે નથી.
લોકોને એમના કરપ્શન, એમની ગેરશાસનનો વ્યવહાર એ ઓળખી ગયા છે. હવે ગુજરાતની જનતાએ કોંગ્રેસને એટલે નકારી છે કે યુપીએ નું શાસન જોયું છે. 10 વર્ષમાં રોજ એક કરપ્શન, રોજ એક કૌભાંડ, અને કોંગ્રેસના 30 નેતાઓ પણ અંદરોઅંદર ઝઘડે છે. હમણાં જ તે કોંગ્રેસની કાર્યાલયથી મેસેજ આવ્યો હતો કે બેઠા સંકલન કરવા, એમાં ઝઘડો થયો હતો. એટલે કોંગ્રેસની કોઈ સંગઠન નથી, કોંગ્રેસની ઉપર લોકોનો વિશ્વાસ નથી. અને બાકી 2002 ની ચૂંટણીના સમીકરણો શું હશે એ વખતની મને પણ ખબર નથી. અત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે રાજકોટ લોકસભા એ ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રેમ કરતા લોકોનો વિસ્તાર છે. અને અહીંયા રૂપાલાજીને આ વખતે 5 લાખથી વધારે લીડ, હું 5 લાખ ઓછામાં ઓછી કહું છું, 5 લાખથી વધારે. અને બાકીના સમીકરણો ચૂંટણી પર ખબર પડશે, પણ કોંગ્રેસ ગ્રાઉન્ડમાં ક્યાંય છે જ નહીં. જી, આપ તો ગ્રાઉન્ડ ઝીરોના ઉમેદવારનો એક વખત પ્રવાસ પણ પૂર્ણ થયો છે. હા જી ભરતભાઈ, આપ ગ્રાઉન્ડ ઝીરોના નેતા છો, આપ ત્યાં લોકલ લીડર નેતા છો, ત્યાં રગે રગ ગલી ગલી જાણો છો આપ કે ત્યાં કયા પ્રકારનો માહોલ છે. પરંતુ જો કોંગ્રેસની વાત, જો કે મારો સવાલ કોંગ્રેસને કરવો જોઈએ, પરંતુ આપ ત્યાંની રિયાલિટી જાણો છો, રાજકારણ જાણો છો, એટલા માટે હું આપને પૂછી રહી છું, કેમ રાજકોટથી નેતાઓને, કોંગ્રેસના નેતાઓને અમરેલી જવું પડે પરેશ ધાનાણીને મનાવવા માટે? શું એમની પાસે એવા કોઈ ઉમેદવારોની કમી છે કે પછી બીજેપીની જીત, તમે જે રીતે કહી રહ્યા છો કે અહીંયા બીજેપી જીતવાની છે, તો આ જીતથી ક્યાંક ડરી ગયા છે, માટે ઉમેદવાર અત્યાર સુધી જાહેર નથી કરી શકતા અને રાજકોટથી નેતાઓએ મનાવવા જવું પડે છે? સંધ્યાજી, આપે ખૂબ સરસ પ્રશ્ન કર્યો કે રાજકોટ કોંગ્રેસમાં એક સાંધે ને 13 તૂટે એવી સ્થિતિ છે. કોંગ્રેસ જીતવાનો તો વિષય બહુ દૂરનો છે, પણ કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે અમરેલી સુધી ગઈ છે. કદાચ રાજકોટના કોઈ નેતા લડે તો ડિપોઝિટ બચે એવી સિચ્યુએશન આ વખતે નથી. તો અમરેલીથી નેતા આવશે તો ડિપોઝિટ બચી જાય, આટલા માટે ત્યાં લડાઈ છે. જીતવાનો તો વિષય જ નથી. જી જી, આપ જે લીડની વાત કરી છો, માહોલ કયા પ્રકારનો અત્યારે છે? કારણ કે એક માહોલ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ક્ષત્રિયોના એક વિરોધનો માહોલ હતો. શું આ વિરોધ શાંત થઈ ગયો છે? કારણ કે ગઈકાલે જ જે જાહેરાત કરવામાં આવી કે 16મી તારીખે રૂપાલાજી ફોર્મ ભરવા માટે જવાના છે, તો એને લઈને હવે માહોલ કયા પ્રકારનો છે? અમે અમારી તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીનું મેં કીધું એમ બુથથી લઈને જિલ્લા સુધીનું અને શહેરનું સંગઠન, સામાજિક સમર્થનો અને આખી ટીમ જે રીતે તાકાત સાથે કાર્યક્રમો, અને એક વખત પ્રવાસ પૂર્ણ થયો છે. અત્યારે પણ રોજ સાંજે મોદી સભા, ગઈકાલે રાજકોટ મહાનગરમાં 11 સભા એક સાથે હતી, જિલ્લાની અંદર પણ લગભગ 10 સભા હતી. 8 તારીખથી 16 તારીખ સુધીમાં લગભગ 85 સભા રાજકોટ શહેરમાં અને લગભગ 40 જેટલી સભા ગ્રામ્યમાં. એટલે રાજકોટ લોકસભામાં 125 સભાઓ એક સાથે થવાની છે. રોજ અલગ અલગ 15-20 સભાઓ થતી હોય છે. અમારી આખી ટીમ, અમારા મંડળ પ્રમુખથી લઈને અમારા ધારાસભ્યો, માજી ધારાસભ્યો, અમારા સહકારી આગેવાનો, સામાજિક આગેવાનો, દરેક મિટિંગમાં લગભગ 200 થી 500 લોકોની હાજરી હોય છે. દિવસે પત્રિકાઓ વિતરણ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવા માટેનું જનસંપર્કનું કામ ચાલી રહ્યું છે. એટલે પાર્ટી એકચ્યુઅલી ચૂંટણી પૂરી થઈ ગઈ હોય એ પ્રકારે એક રાઉન્ડ તો ચૂંટણીનો પૂર્ણ કરી દીધો છે. અમારા કાર્યકર્તાઓનું એક ટીમ વર્ક, અમારી તાકાત, એના આધારે અમે અમારા એજન્ડા અને અમારા નેતાની લોકપ્રિયતા, હું ચોક્કસપણે કહીશ કે રાજકોટની સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે કોંગ્રેસ છે વરરાજા વગરની જાન છે. મને તમે એમ કહો કોંગ્રેસમાં કોને મત આપવાનો, કોને વડાપ્રધાન બનાવવાના છે? હજુ કોઈ એમની પાસે કોઈ ઉમેદવાર નથી, એમની પાસે નેતા નથી, એમની પાસે નિયતિ નથી, એમની પાસે શું કરવાના છે કોઈ એજન્ડા નથી. એટલે લોકો જાણે છે દિશાવિહીન કોંગ્રેસ થઈ ગઈ છે. અને ગુજરાત અને દેશનું ભવિષ્ય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે 10 વર્ષ કામ કર્યું ને આગલા 5 વર્ષમાં એ વિશ્વની 3જી મહાસત્તા, થર્ડ ઇકોનોમી વિલ બી ઇન્ડિયા, આ વાત કોઈ વડાપ્રધાન હિન્દુસ્તાનમાં કરતા હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. દેશની જનતાએ અમારા વડાપ્રધાનને મત આપવાનો છે. તો આ પ્રકારે કોન્ફિડન્સ સાથે 10 વર્ષના શાસનમાં
કોઈ ડાઘ ન લગાડી શકે એવું પારદર્શક શાસન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે આપ્યું છે. હું નહીં, હિન્દુસ્તાનના લોકો નહીં, સમગ્ર વિશ્વના લોકો સંધ્યાજી કહે છે કે નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન અમને પણ મળે. ત્યારે આ ગૌરવશાળી ક્ષણને વધારવા માટે રાજકોટ લોકસભાના લોકો તો આતુર જ છે, પણ ગુજરાતમાં પણ બધી સીટો 5 લાખથી વધારે જીતી શકાય એ પ્રકારનો દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ. હું જાહેર જીવનમાં 20 વર્ષથી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરું છું. 3 ચૂંટણીઓ પોતે લડ્યો છું, 8 ચૂંટણી મેં લડાવી છે. આવું સારું વાતાવરણ મેં ક્યારેય જોયું નથી. ખેડૂતો ખુશ છે, ગામડાના ગરીબ લોકો ખુશ છે, શહેરના ઉદ્યોગપતિઓ ખુશ છે, શહેરના સામાન્ય જનતા ખુશ છે. ચારે બાજુ જે રીતે રામ મંદિરનો ભગવાન રામ અયોધ્યામાં આવ્યા પછીનો માહોલ, કાશ્મીરમાં કલમ 370 હટી પછીનો માહોલ એક અલગ પ્રકારનો છે. અને ખાસ કરીને રાજકોટના વિસ્તારના લોકોને જે રીતે નર્મદાનું પાણી મળ્યું છે, એ સિંચાઈ માટે ખેડૂતોની વાત આવતી હોય કે પીવા માટે સિટીના લોકોની વાત આવતી હોય, રાજકોટના લોકોને નરેન્દ્રભાઈ માટેનો અનહદ પ્રેમ છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજકોટને જે વિકાસની ભેટ આપી છે એનું ઋણ ચૂકવવા માટે અમે મતદાન કરવાના છીએ. જી બિલકુલ, કારણ કે જે રીતે આપ કહી રહ્યા છો, ફરી મારે એ જ જાણવું છે કે કોંગ્રેસ શા માટે ઉમેદવાર જાહેર નથી કરી શકતી? કારણ કે રાજકોટ હાઈ પ્રોફાઇલ આ સીટ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રની રાજકીય લેબોરેટરી પણ આ બેઠકને ગણવામાં આવતી હોય છે. ઘણા નેતા ત્યાંથી નીકળ્યા છે, બીજેપીમાંથી જ મોટા મોટા ચહેરા ત્યાંથી નીકળ્યા છે. આવા સમયે કોંગ્રેસમાં શું એ ડર છે, ક્યાંક હારવાનો ડર હોય એના કારણે તેઓ ઉમેદવાર અત્યાર સુધી જાહેર નથી કરી શકતા? પરેશ ધાનાણીનું પહેલેથી જ નામ સામે આવતું હતું કે જો લડે તો પરેશ ધાનાણી લડે, પરંતુ પરેશભાઈ, ભરતભાઈ, આપને પણ ખબર છે કે પરેશભાઈએ પહેલા કીધું હતું કે હું ચૂંટણી નથી લડવાનું. હવે એકદમ રાજકોટથી નેતાઓ જાય છે ત્યાં મનાવવા માટે, અને પછી હવે કહે છે કે ઉમેદવાર ના બદલાય તો હું ચૂંટણી લડવા તૈયાર છું. એટલે આ એક ચેલેન્જ પણ ક્યાંક પરેશ ધાનાણી રૂપાલાજીને આપી રહ્યા છે. એવું નથી. ચૂંટણી હારવાની ડર એમને સતાવી રહ્યો છે, અને કોંગ્રેસના બધા નેતાને ખબર છે કે અહીંયા ડિપોઝિટ જવાની છે, એટલા માટે કોઈ હારવા માટે તૈયાર થતો નતો. અને ભૂતકાળમાં આપ જે નામ બોલો છો એ ભાઈ પણ ના પાડી ચૂક્યા છે કે મેં તો 1.5 વર્ષથી કોઈ ચૂંટણી લઈને લડવાની આવું કીધું હતું. પણ હું તો આમંત્રણ આપું છું કે આવો. મેં તે દિવસે કીધું હતું કે કોંગ્રેસના હાઈકમાન્ડમાંથી જે કોઈ નેતાઓ આવશે એનું અમે સ્વાગત કરીએ છીએ, લોકશાહીનું પર્વ છે. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આ વખતે કોંગ્રેસની ડિપોઝિટ બચાવવી અઘરી છે એવી સિચ્યુએશન રાજકોટની છે, અને એ બધું જાણે છે. તમારે લડવાનું હોય તો કોણ બદલાવશે અને કોણ રહેશે એની ક્યાં ચિંતા કરવાની છે? લોકશાહી છે, ઉમેદવાર ડિક્લેર કરી દે ઓફિશિયલી, અને લડવા માટે રાજકોટનું મેદાન ખુલ્લું છે. આવો, મતગણતરીના દિવસે ખબર પડશે કે કેટલા મત કોને મળ્યા. રાજકોટની જનતા બહુ શાણી છે. રાજકોટ એજ્યુકેટેડ સિટી છે, રાજકોટના લોકો અભ્યાસુ લોકો છે, અને રાજકોટની જનતા પર અમને ભરોસો છે કે જેવી રીતે અમારી એક વિધાનસભામાં રાજકોટમાં 1,06,000 મતની લીડ, 80,000ની લીડ, 90,000ની લીડ, 50,000થી ઉપરની લીડથી તો અમે વિધાનસભાઓ જીત્યા છીએ. અને જે રીતે વિધાનસભામાં પણ લોકોએ પ્રેમ આપ્યો છે, જે રીતે કોર્પોરેશનની ચૂંટણીઓમાં પ્રેમ આપે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં લોકોનો પ્રેમ મળ્યો છે, એ પ્રમાણે અમારું સંગઠન ને અત્યારે પણ અમારો ઉમેદવાર લોકોની વચ્ચે જાય તો 2,000, 3,000 લોકોની સભાઓ થાય. સવારમાં ખાલી કોઈના ઘરે નાસ્તો કરવા માટે જઈએ તો 200-300 લોકો સોસાયટીના બહાર નીકળીને ઉમેદવારને સ્વાગત કરતા હોય. આવા દ્રશ્યો રાજકોટના લોકોના, કોંગ્રેસના લોકોએ જોયા છે. ભાજપ પ્રત્યેનો પ્રેમ રાજકોટનો એ સમગ્ર કોંગ્રેસની ટીમ જાણે છે, એટલા માટે એ કોઈ લડવા માટે તૈયાર થતા નથી. જી જી ભરતભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ભરતભાઈ બોઘરાજીએ કહ્યું છે કે 5 લાખ કરતા પણ વધુ લીડથી રાજકોટથી બીજેપીના ઉમેદવાર જીતી રહ્યા છે. એટલે કોઈએ હવે ભરમમાં રહેવાની જરૂર નથી, ખાસ કરીને કોંગ્રેસને ટકોર કરી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.